નમસ્કાર. બાયોટેકનોલોજીની અંદર આજે એક આપણે ખૂબ જ જરૂરી એવી કે જેનો આવનાર સમયની અંદર કે ભવિષ્યની અંદર અદ્યતન ઉપયોગ થવાનો છે એવી ટેકનોલોજી છે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી. હવે સમજવાનો પ્રયત્ન કરજો. આ પ્રોસેસ બહુ જટિલ હોય છે, બરાબર, પણ આપણે એને સરળતાથી એક પિક્ચર પરથી સમજવાનો પ્રયત્ન કરીશું કે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી એટલે શું. તો માન લો કે મને ખબર છે કે મારે કોઈ વનસ્પતિનું પ્રોડક્શન વધારવું છે, અથવા મારે કોઈ ડિસીઝ સામે લડવું છે, અથવા મને ખબર છે કે મારે આ પ્રોટીનની જરૂર છે, તો કોઈપણ પ્રોટીનના નિર્માણ માટે ડીએનએની અંદર આવેલો એનો એક બેઝ પેર પર બનેલો એક સિક્વન્સ પર બનેલો જીન જવાબદાર છે. કોઈપણ પ્રોટીન બને એના માટે જીન જવાબદાર છે. તો હું એ જીનને હું મારા એ ઈચ્છિત જીનને કોઈ બીજા માઇક્રોબ્સની અંદર નાખી દઉં, કોઈ વનસ્પતિની અંદર નાખી દઉં, અથવા તો કોઈ ઇન્સેક્ટની અંદર નાખી દઉં, તો એ જીન ત્યાં જવાથી મારા ધાર્યા પરિણામો હું મેળવી શકું છું. એટલે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીમાં એવું હોય છે કે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીનું માન લો કે તમને એક ઉદાહરણ આપીને સમજાવું. આજે આફ્રિકાની મોટે ભાગે પબ્લિક વિટામિન એની ડેફિશિયન્સીથી એની ખામીથી પીડાય છે. એમને પૂરતા પોષક તત્વો મળી રહેતા નથી. તો આફ્રિકાના લોકો માટે સુપર બનાનામાં આ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું. સુપર બનાનામાં કઈ રીતે હોય તો એની અંદર વિટામિન એ નામનું પોષક તત્વ વધારી દેવામાં આવ્યું. હવે વિટામિન એ આમ તો બનાનાની અંદર હતું નહીં, એ એડ કરવામાં આવ્યું. તો સમજો વાતને. તો વિટામિન એ જેમાં પણ હશે, વિટામિન એના નિર્માણ માટે કોઈકને કોઈક એક જીન તો જવાબદાર હશે. એ જીન મારા માટે કેવું થાય, ઇન્ટરેસ્ટ ઓફ જીન, એના માટે મારા માટે કેવું થઈ ગયું, એક લક્ષિત જીન થઈ ગયું. એ જીનને હું કોઈ પણ જ્યાંથી બી મને મળશે ત્યાંથી હું શું કરીશ, એને ઉઠાવીશ. હવે એ જીનને હું ત્યાંથી કાપીશ, તો કાપવાનું કામ કોણ કરશે, તો તમને ખબર છે કે એક એન્ઝાઇમ છે, બરાબર, કે જે છે એન્ડોન્યુક્લિયસ. તો એન્ડોન્યુક્લિયસથી એ જીનને ત્યાંથી કાપવામાં આવશે અને એ મારા લક્ષિત અને ઈચ્છિત જીનને હું બનાનાનો જે છોડ છે એ છોડની અંદર એના ડીએનએની અંદર હું લાઇગેઝ નામના ઉત્સેચક અને એન્ઝાઇમથી એને ત્યાં જોઈન કરી દઈશ. અને જોઈન કર્યા બાદ હું અગર નામની પ્લેટમાં મૂકીને લેબોરેટરીની અંદર એક આણ્વિક પ્રોસેસ કરીને એનું ક્લોનિંગ કરી દઈશ, એની જીન થેરાપી કરીશ, જીનનું ક્લોનિંગ કરી દઈશ. તો એ વિટામિન એ ધરાવનારું જીન રેપ્લિકેશન થશે અને રેપ્લિકેશન થવાથી એના જેવા સંખ્ય જીન બનાવી દેશે. અને જ્યારે એ સુપર બનાના આફ્રિકાના લોકો ખાશે તો એ લોકોની અંદર અનાયાસે એમને ખબર પણ નથી કે આની અંદર વિટામિન એ પુષ્કળ માત્રામાં છે. એટલે કે રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર તમે જે ધારો છો એ જીનને તમે બીજા જીનની અંદર એડ કરી શકો છો. ટૂંકમાં આ ટેકનોલોજી એવું કહે છે કે આ ટેકનોલોજીથી એવું થાય છે કે માન લો કે તમારે લાઇવસ્ટોક પશુપાલન માટે ઘાસચારાનું ઉત્પાદન વધારવું છે. તો જે ઘાસચારો છે એના ડેવલપમેન્ટ માટે કોઈક તો જીન જવાબદાર હશે. તો એ જીનને એ છોડની અંદર જ ઇન્સેટ કરી દેવાનું, તો એનાથી ઘાસચારો વધી જશે. જેવી રીતે કે ગોલ્ડન રાઈસ એનું બેસ્ટ ઉદાહરણ છે. કઈ રીતે? કારણ કે ગોલ્ડન રાઈસની અંદર તમે દેખશો તો ત્યાં ઝીંકનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું. તો ઝીંક માટે બી તો કોઈક જીન જવાબદાર હશે, એ જીનને એની અંદર ઇન્સર્ટ કરી દેવામાં આવ્યો. એટલે કે જે ગોલ્ડન રાઈસ બન્યો ને એ કેવો બની ગયો, એના ઓરિજિનલ જીનથી અલગ જીનવાળો બન્યો. એટલે એને કહેવાય ટ્રાન્સજેનિક કહેવાય. શું કહેવાય? ટ્રાન્સજેનિક. જ્યારે તમે કોઈ સૂક્ષ્મજીવ પર આ પ્રોસેસ કરશો, રીકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ તમે કોઈ સૂક્ષ્મજીવ પર કરશો, તો એ સૂક્ષ્મજીવને એવું કહેવાશે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહેવામાં આવશે. એને શું કહેવામાં આવશે? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જીએમઓ. શું કહેશું બેટા આપણે એને? જીએમઓ કહેશું, બરાબર. પણ એ જીનને આપણે શું કહેશું? તો એ ટ્રાન્સજેનિક જીન બની ગયું. શું બની ગયું? એ ટ્રાન્સજેનિક જીન બની ગયું. એટલે કે સાહેબ અહીંયા તમે એમ કહેવા માંગો છો કે મારું ઈચ્છિત જે જીન છે એ જીનને હું ત્યાંથી કાપીશ. કોની મદદથી કાપીશ? તો એન્ડોન્યુક્લિયસ નામના એન્ઝાઇમથી એને કાપીશ. પછી હું એને
જ્યાં લઈ જવાનું છે જે જીન પર ત્યાં જઈને લાઇગેસથી જોઈન કરીશ, પણ લઈ જવા માટે મારે એક વેક્ટરની જરૂર પડશે, એક વાહકની જરૂર પડશે. એ વાહકનું કામ બેક્ટેરિયા કરશે અને ખાસ કરીને પ્લાઝમિડ જે હશે એ એનું કામ કરશે. બરાબર. અને પછી આપણે એની અંદર આપણે એને ઇન્સર્ટ કરી દઈશું. બરાબર. આ બહુ લાંબી પ્રોસેસ છે, પણ આપણે ખુદ ટેકનોલોજીને ખાલી સમજવાની છે કે આ ટેકનોલોજીની અંદર શું હોય. તો આ રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીથી એક નવો જીન તૈયાર થઈ ગયો. હવે જ્યારે એનું રેપ્લિકેશન થશે, ટ્રાન્સક્રિપ્શન થશે, પછી જ્યારે એનું પ્રોટીનનું નિર્માણ થશે તો અસંખ્ય સંખ્યામાં એનું નિર્માણ થશે. આને એક રીતે એવું કહેવાય કે આ એક જીનનું ક્લોનિંગ જ છે. શું કહેવાય? જીનનું પછી ક્લોનિંગ જ બન્યું. બરાબર. આમ કારણ કે ક્લોનિંગના આમ તો 3 પ્રકાર છે. ક્લોનિંગના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. બરાબર. એક તો સંપૂર્ણ કમ્પ્લીટલી ક્લોનિંગ, અને એક છે થેરાપ્યુટિક ક્લોનિંગ, અને એક છે જીન ક્લોનિંગ. જ્યારે કમ્પ્લીટલી ક્લોનિંગ હશે તો એક સેલમાંથી આખો એના જેવો જ આખો સેલ તૈયાર થશે. બરાબર. એના જેવો જ આખું તૈયાર થશે. પણ થેરાપ્યુટિક ક્લોનિંગ જે છે એ નિદાન કરવાનું કામ કરશે, જ્યાં સ્ટેમ સેલ મહત્વનો ભાવ ભજવશે. બરાબર. પણ એના જેવા જીન બનાવ્યા કરશે, જેને કહેવાય જીનનું ક્લોનિંગ. તો રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીથી મેં ઈચ્છિત પ્રોટીન મેળવવા માટે મેં ઈચ્છિત જીન એની અંદર ઇન્સર્ટ કર્યો. બરાબર. જે જીન પર મને ઇન્ટરેસ્ટ હતો એ જીન મેં એની અંદર ઇન્ટરેસ્ટ કર્યો. હવે આનાથી ઘણા બધા ફાયદા છે. બરાબર. આના ઘણા બધા એપ્લિકેશન છે. દેખો, આજે તમે વિચારો કે સમુદ્રની અંદર જ્યારે તેલ પથરાઈ જાય છે, બરાબર, તો એ તેલને ખાનારું એક સ્યુડોમોનાસ હોય છે. હવે એ સ્યુડોમોનાસ જતું એ બેક્ટેરિયાની અંદરથી મળ્યું, તો એને ત્યાં એની અંદર ઇન્સર્ટ કરી દેવામાં આવ્યું, તો સમુદ્ર પરનું તમામ ઓઇલને ગ્રહણ કરી લીધું. તમને ખબર નહીં હોય તો કહું કે આપણે જાણીએ છીએ કે સિમ્બિકુળની વનસ્પતિ છે. તો સિમ્બિકુળની વનસ્પતિની અંદર જે એઝેટોબેક્ટર હોય છે, બરાબર, તો એ એઝેટોબેક્ટરને નાઇટ્રોજનનું જે સ્થિરીકરણ કરવાનું કામ કરે, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે કામ કરતા હોય, એ નાઇટ્રોજનનું ત્યાં સ્થાપન કરે, એટલે કે નાઇટ્રોજન મળી રહે પોષક તત્વ સ્વરૂપે. પણ એ નાઇટ્રોજનના સ્થાપન માટે તો કોઈક તો જીન જવાબદાર છે કે નહીં? એ જીનને ત્યાંથી રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજીથી હટાવી અને એક પાકની અંદર જ આપણે પહેલેથી જ નાખી દઈએ તો એ પાક જ ખુદ કેવો બની જશે? નાઇટ્રોજનનું સ્થાપન કરનારો. તો તમે એનો વનસ્પતિ લેવલે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો, જીવ લેવલે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો, સૂક્ષ્મજીવ લેવલે, માઇક્રો લેવલે પણ આનો ઉપયોગ કરી શકો છો. બરાબર. અરે ઇવન તમે હાઇબ્રોડિમાન્ડ ટેકનોલોજીથી તમે રસી પણ બનાવી શકો છો. બરાબર. આમ એટલે એનો ઘણો બધો ઉપયોગ છે. આ ટેકનોલોજી ખરેખર આપણા માટે એક આશીર્વાદરૂપ છે. બરાબર. આપણા માટે એક આશીર્વાદરૂપ છે. તમને જે કદાચ ખબર હશે કે જ્યારે કોરોના હતો ત્યારે તમે પીસીઆર આવું સાંભળતા હતા. બરાબર. એ બીજું કંઈ નથી બકા. બરાબર. પીસીઆરમાં તો શું કરતા હતા બેટા? એના જેવા જ બનાવતા હતા ને, પોલિમરેઝ ચેન રિએક્શન. બરાબર. પણ એ ઘડી હાઇડ્રોડેમા ટેકનોલોજી પણ ચાલતી હતી. પણ આ જે કોરોના કંઈક તો જીન હશે ને એની અંદર, એની શોધ માટે રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી પર ચર્ચાઓ થતી હતી. બરાબર. તો ધીરે ધીરે સમય આવશે તો આપણે એ બી ખોલી લેશું. બરાબર. આમ એટલે યાદ રાખો કે આ ટેકનોલોજીની અંદર શું છે, તો યાદ રાખજો, તમે જે ઈચ્છો છો એ જીનને ત્યાં જોઈન કરી દો, એ સીધું જ એની અંદર આવી ગયું. બરાબર. તો એ નવું જે જીન બન્યું એ જીનને શું બોલીશું આપણે? ટ્રાન્સજેનિક. શું બોલીશું? ટ્રાન્સજેનિક. પણ જો કોઈ સૂક્ષ્મજીવ હશે તેને શું બોલીશું આપણે? જીએમઓ. બીજું એક તમને બેસ્ટ ઉદાહરણ આનું આપું. કપાસ છે. તો કપાસને માન લો કે ઈયળો ખાઈ જતી હોય છે. કપાસને કોણ ખાઈ જતી હોય? ઈયળો નુકસાન કરતી હોય કપાસના પાકને. તો એક બેક્ટેરિયા હતો, બેસિલસ થુરંજિનિસ. બરાબર. અને એ બેસિલસ થુરંજિનિસ એની અંદર તમે ક્રાય પ્રોટીન હોય છે. કયું પ્રોટીન હોય બેટા? ક્રાય પ્રોટીન. હવે ક્રાય પ્રોટીન એ ઈયળો માટે, એમના માટે એક વિષ સમાન હોય છે. તો એ માટે શું કર્યું ખબર? કે એ જે ક્રાય પ્રોટીન હતું, એ ક્રાય પ્રોટીન એના માટે કોઈક તો જીન જવાબદાર હતું. એ જીનને ત્યાંથી હટાવી અને કોટનના પાકની અંદર ઇન્સર્ટ કરી દેવામાં આવ્યું આ ટેકનોલોજીથી. બરાબર. આમ આ ટેકનોલોજી એટલે કઈ ટેકનોલોજી? રિકોમ્બિનેન્ટ ડીએનએ ટેકનોલોજી. એનાથી ઇન્સર્ટ કરી દેવામાં આવ્યું. એટલે હવે જ્યારે પાક થશે તો એની અંદર કોણ આવ્યું હશે બેટા? ક્રાય પ્રોટીન. કોણ આવ્યું હશે? ક્રાય પ્રોટીન. અને એ ક્રાય પ્રોટીન કોણ ખાશે? ઈયળો. એટલે એનો ગટ સીધો બંધ થઈ જાય. બરાબર. એ શ્વસન પણ નહીં કરી શકે, એનું ત્યાં જ મૃત્યુ થઈ જાય. એના માટે વિષ સમાન બની ગયું. એટલે ટૂંકમાં સમજો, આજે બીટી બ્રિંજલ છે, બરાબર, રીંગણ માટે પણ આપણે એ કરીએ છીએ. બરાબર. સરસવ માટે, મસ્ટાર્ડ માટે પણ એના પ્રયોગો ચાલી રહ્યા છે. પણ આની મંજૂરી લેવી પડે છે. અને આની મંજૂરી ક્યાંથી લેવાની? તો GEAC. બરાબર. કોણ છે?
GESE જીનેટિકલી એન્જિનિયરિંગ અપ્રાઇઝલ કમિટી, બરાબર. આ કયા મંત્રાલય અંતર્ગત આવે? તો મોફેક. કયું મંત્રાલય છે બેટા? મોફેક, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, બરાબર, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, બરાબર. પણ આ કયા કાયદા અંતર્ગત ઘડવામાં આવી? તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986, બરાબર. આમ આ મહત્વનું છે. આ જ્યારે મંજૂરી આપશે તો જ એના પર કામ થશે. હમણાં ફક્ત ને ફક્ત બીટી કોટનને જ મંજૂરી મળેલી છે ભારતની અંદર, બરાબર. આમ અને આના પર મોટા લેવલે મલ્ટીનેશનલ કંપની કોઈ કામ કરતી હોય તો એ મલ્ટીનેશનલ કંપનીનું નામ છે મોન્સેટો. શું નામ છે? મોન્સેટો. બહુ મોટી ગેમ રમી ગઈ છે આ મોન્સેટો કંપની, બરાબર. આ મોન્સેટો કંપની છે અને અહીંયા એની એજન્સી તરીકે કોણ કામ કરે છે? તો મહારાષ્ટ્રની અંદર આવેલું છે મોહેકો નામની કંપની. કઈ? મોહેકો નામની કંપની આના પર કામ કરે છે. આ મલ્ટીનેશનલ કંપનીઓ એટલી ડેન્જર હોય છે બેટા, જેના વિશે હું તમને સમજાવું છું. જો આ લોકોએ આપણને જ્યારે બીજ આપે ને, બીજ સીડ આપે, તો સીડ એવું સીડ આપે કે પહેલી વખતે પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન આપશે, બરાબર. પણ બીજી વાર એ જીન ઉત્પાદન આપશે જ નહીં. એટલે એ જીનને કહેવાય ટર્મિનેટેડ જીન. શું કહેવાય? ટર્મિનેટેડ જીન, બરાબર. જ્યારે ખેડૂતો ફરી એમની જોડે જશે અને એ એમ કહેશે કે ભાઈ આમને તો ઉત્પાદન આપ્યું જ નહીં, તો એ ખેડૂતોને કહેશે કે તમારે ભાઈ હે ને આના માટે અમારા જોડેથી આ દવાનો છંટકાવ કરવો પડે, બરાબર. એટલે ચાંદી જ ચાંદી, સોનું જ સોનું બેટા દેખ લો. એટલે આ લોકો આ રીતે કરે, બરાબર. તો બધા વિકાસશીલ દેશો ભેગા થયા અને WTOની અંદર હોબાળો કર્યો, બરાબર, કે ભાઈ આવું નહીં હોય. તમે તો આમ તો ખેડૂતોને મારવા માંગો છો. કેમ? કારણ કે એક વખત ઉત્પાદન આપ્યું, સીડ ખરીદ્યું, બીજી વખતે ઉત્પાદન નહીં આપે, દવા ખરીદવા એમની જોડે જ જવાનું, બરાબર. તો પછી બાયોટેકનોલોજીનો મતલબ શું? બરાબર. આમ તકનીકીનો મતલબ શું? આમ એના માટે વિકાસશીલ દેશોએ બધાએ ભેગા થઈને એ કર્યું. છતાં પણ આ કંપનીઓ માનતી નથી, કારણ કે ભલભલી સરકારો ચલાવે બેટા, કંઈથી માને, બરાબર. એટલે આ વસ્તુ છે. તો સમજો વાતને બેટા. એટલે એને કહેવાય ટર્મિનેટેડ જીન. પણ ફરી જ્યારે એના પર તમે દવાનો છંટકાવ કરો છો ત્યારે ફરી પાછું એ ઉત્પાદન આપે છે, એ બીજ ઉત્પાદન આપે છે, ઉત્પાદકતા એની વધે છે. પણ એના માટે જે છંટકાવ કરો છો ત્યારે એ જીનને નામ છે ટ્રેસર જીન. શું કહેવાય બેટા? એને ટ્રેસર જીન. શું કહેવાશે? ટ્રેસર જીન, બરાબર. તો મેં તમને અહીંયા રિકોમ્બિનેન્ટ DNA ટેકનોલોજી સમજાવ્યું છે. ટૂંકમાં કશું જ નથી બેટા, એક જ લીટીમાં યાદ રાખવાનું છે. મારે એક પ્રોટીનની જરૂર પડે કે મારે કોઈ જીનની જરૂર પડે, એ જીન હું બીજા કોઈ જીનની અંદર ટ્રાન્સફર કરી દઉં. બીજા કોઈ DNAની જે સિક્વન્સ છે ને ત્યાં હું એને ટ્રાન્સફર કરું છું. એ જ ટેકનોલોજીને કહેવાય રિકોમ્બિનેન્ટ DNA ટેકનોલોજી. બસ આટલું યાદ રાખવાનું છે. આપણે કોઈ ડીપમાં જવાની જરૂર નથી. ખાલી એટલું યાદ રાખવાનું, કાપવાનું કામ કોણ કરે? એન્ડોન્યુક્લિયસ એન્ઝાઇમ. જોડવાનું કામ કોણ કરે? લાઇગેઝ નામનો, બરાબર. પછી અગર નામની પ્લેટમાં મૂકીને જે એમની પ્રોસેસ કરતા હશે લેબોરેટરીમાં, એ પ્રોસેસ કરશે. એમની PhD આપણે કરવાની નહીં. પણ આના એપ્લિકેશન્સ તમારે વાંચવાના, બરાબર. મેડિકલ ક્ષેત્રે પણ આનો ઘણો ફાયદો છે, કૃષિ ક્ષેત્રે પણ આનો ઘણો ફાયદો છે, પશુપાલન ક્ષેત્રે પણ આનો ઘણો ફાયદો છે. એટલે દરેક ક્ષેત્રની અંદર કોઈ ફિલ્ડ એવી નહીં હશે જ્યાં એનો ફાયદો નહીં હશે. અરે એક જીન તો એવું મળ્યું છે કે જે જમીનની અંદરથી લેડ, આર્સેનિક એનું શોષણ કરી લે. વિચાર કરો, લેડ અને આર્સેનિકનું શોષણ કરી લે. તો એવું જીન, એવા વનસ્પતિઓ આપણે પેદા કરીએ તો પછી આર્સેનિકની બી ગ્રાઉન્ડ વોટરનું પણ આપણે રિચાર્જ કરી શકીએ કે નહીં બેટા? જેને બાયોસ્પાયરિંગ કહેવાય. શું કહેવાય બેટા? બાયોસ્પાયરિંગ. શું કહેવાશે? બાયોસ્પાયરિંગ. તો દેખ લો, એટલે ગ્રાઉન્ડ વોટરને પણ આપણે રિચાર્જ કરી શકીએ છીએ. ગ્રાઉન્ડ વોટર એટલે ભૂમિગત જળ. ઓકે. તો આ ટેકનોલોજીનો ઘણો જ ફાયદો છે, બરાબર, જે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા આપણી કઈ ટેકનોલોજી પૂરી થઈ? રિકોમ્બિનેન્ટ DNA ટેકનોલોજી. ગુજરાતી વાંચો તો પુનઃ સંયોજિત DNA તકનીકી, બરાબર. એટલું છે.